ચિંતામાં છો એટલે ચિંતામાં તો બહુ છું કેમ તમે ચિંતા કરાવો અમે શું કર્યું એટલે તમે તો કશું નહીં કર્યું એના કારણે તમે કાકો છે ચમ વળી શું એટલે એ ગારા વાળા પગલે આમાં ઘરમાં પઈ ગયા હતા ને ટાઈસુ બગાડી નાખી છે આખી હમણાં તમે નો ખાઈ તમે હજુ પોતું નહીં મારાતું ને ટાઈસે ઉપર એટલે શું તમારે રહેવું છે પોતું મારવા રાખવા છે મારે તમે રહો વળી આ દાડા મેં તો જેટલા વખત ટાઈસુ બગાડી નાખી છે તો વળી ચોક આશ્રમમાં મિલ જાવ આશ્રમમાં હા અરે તમને ને મારા કાકાને બે મિલા પરા તમે પાડ્યું છે ને અમે તમારું શું બગાડ્યું છે બગાડ્યું કશું નહીં પણ તમે બે જણા હો તો ફાવે જબર કે હેડો તું ને તાર કાકો બે તાતા રજો ત્યાં માતા નહીં જાવ લ્યા મારા કાકાને ધોવા છે રડું ગામમાં કોઈ રાશું નહીં બધું ખાઈ જશે ગોમાં તો ઓમે શું છે તારે ખાઈ જાય છે જો અમાર તો નહીં આપું મિલ જાઓ હેડો કર આશે આવો હું હાસી ના આવું કોઈ ના ભાઈ આવું પડશે કાકો ભાઈ તમારા તમે બે જણા જતા રહો એમ કશું પૈસા હું ભરી જવું પણ આમ તો આશ્રમમાં મફત હોય બધું ને તમે બે જતા રહેજો બે આખા જા છોડ તમે બે જા છોડ તું લે કોઈ રાશું જ નહીં તમે દાખમાં ગોમાં કોઈ શેર શું રાખું જો બાદરીન કહણાઈ ખાઈ જતા ઉપડો તમે ગોમાં જમી નહીં જમી રાખું શું રાખું કશું રાખ્યું જ નહીં દેખાડા રાખવા પડ્યા મોટા બે જો તમે હેડો એમ કર્યા વગર માર નહીં આપું તમે જાદુ આ તો મને એમ નહીં મારો ઓછો જેવી વાત કરતો તો જોજો મારે શું એટલે મને આઈડિયા તો જબર બતાવી છે પણ પેલો એને લઈ જાવ તો પણ ના હીરો તો આવ્યો નહીં પણ હવે તો મારા કાકાને ગમે કરીને બકાઈ ને લઈ જવા છે ને આશ્રમ ભેળા કરી નાખવા છે હાલ તરત જ જવું એ કાકા અલ્યા હું તમારે પાસે આવતો હતો ભાઈ ચમ માર પાસે શું ખાવા આવતો તો આપણે નવું ઘર રાખ્યું છે ચોય 24 કરોડ રૂપિયાનું 24 લાખ રૂપિયાનું એટલે ચોય રાખ્યું એવું ઘર બજારમાં રાખ્યું છે કેટલા પૈસા છે આપણા પાસે તો ખબર છે હું જેવો ધંધો કરું તમને નહીં ખબર ખબર છે પણ ઘર ચો તાર જરૂર હતી એમાં કીધું વાયરો ને એવું છે કે કીધું તમે મોડા ના થઈ જાઓ વરસાદ આવે છે ને એટલે મન તો નહીં ફાવતું ને ના ફાવે તેમાં તમારે સારું ઘર રાખ્યું છે નહીં હે ઓવે શું કે તમે નહીં રોકે એમ પણ એટલે મન તો નહીં ફાવતું ને ખાવાનું બધું મળી જાય પાછું તો એસી ને બધું પાછું તાપ ના લાગે ને આપણે જોઈને આપણે બે જાત ચડી હેડજો ના ના તું જાતા માર બેજો આ એક્ટિવા નહીં લઈ શકો જાતા કે માર બેજો આપણે એક્ટિવા બધું મદદ કરવાનું છે જોઈ જાત તમે આવ આવ કાકા કોઈ તો કોઈ દેખાતું નથી કે પેલો છે કે કેટલો રહ્યો છે હજી નહીં આવ્યો યો આપણે તરફ ફોન તો કર્યો તમારે કીધું લુગડે ભરવાના છે તમારે નહીં રહેવાનું નહીં પેલા નવા ઘરમાં એટલે એ તો મને તો ફાવશે જ રહેવું ને કાયો રો તો હા આવ્યો તો આઈ આખો ગયો તારા ચેવા ઉપાડીને આયા છે તું તે હાથ પાકી ગયા છે આ બધું ભર્યું છે ને મારા કાકાનું હવ 4 ઓગળા છે એટલે આ પોસ ઓગળો હતો એટલે એને કોઈ નહીં 12 મહિના કાઢવાના બસ દાડા રહેવાનું છે માં વાત થઈ ગયા આપણે બધાનું કામ થાય જાય છે પેલું કમ્પ્લીટ વાતે વાતો લઈ જઈશું હું કમ્પ્લીટ ઓય તું જબર ફોન ઉપાડ્યો તા કરતા તું શું કરજો ખબર છે હા અડધા પોકે હા અને આનું પોટકું ઉછળી આલજે અને બધું ખબર છે લે કાકા નવું લાવ્યું છે હમણાં પાછી પડશે હમણાં પોયા તમે જો આપણે એડિટ કરો છો બસ સાઈડમાં કરી દે હોય સાઈડમાં કર સાઈડમાં કર એ પકડજે આજુ કાકા તમને તો કશું આવડતું નહીં પડી બધું આવડે જ છે તમને અમને તો શું આવડે છે અમે નવું લાવ્યું છે આ તો કોઈ નવું લાવ્યું છે તમે બધું લાવ્યું છે કોઈ આ તો ભાજી નાખ્યું આપણે પૈસા આપતા હું ભરું છું માહિતી ભરતો એ કાકા બહુ ટીમ કે મુચું કુલ્યા કોઈ થાય એ મુચું કુ શું નખાઈ જાતો નહીં મુચું કુલ્યા પાળું નો ખાય છે ડબ્બા નખાયું છે ને આ પડ્યું લે મારી વાત તો એકે અભળતા જ નહીં બોલો આપણું કોમ કમ્પ્લીટ થાય છે બંધ તો શું છે પણ પાછા ના લાવતા વળી એ તો આપણે નવા ઘરમાં રાખવાનું છે તમારે લઈ જવાનું દાડો મારો ઓટો મારવા શું લે તારા બાનું ઘર છે આ તો આપણે બનાવીશું અંદર ના લઈ જવું અમે હું તો વાના પડ્યા છે ચી હું ઠેરથી કહેતો તો વાના સંગ નત કરો આપણો સારો માણસ છે મારો કોમ કમ્પ્લીટ મોન છે તમારું નહીં મોનતો તમે કુદા 10 રૂપિયા વાપરવા આવ્યા છે અલા વયાનો ખબર કે આરા હોય ને કલાક કરશે જોણે કે હોય તું એમ કર ભૂદડા ને બધું લઈને આવ હોય ટાળીને પડ્યા રા એને જ ખબર છે કે એને નિમની પડ્યા જ રાખવાના છે ને ગુદડા લઈ આવે એમ કે કન તે તો ના ગોદડાઈ તો ને લઈ આવજે હરાજ ઓય બધું હોય ને તો તો આવા જ પણ તારા તો દોણે હોય વાફર રહેવાના એમ ગોળ ને જાદુ કરો મુચું કુ
પેથનો વેણવાની આ તો બધા લુગડા પકડીને ના હારા લાગે બધે પહેરજો પર તમે લેજો ઉપર્યા ઉપર ઓવે પહેરજો એ બરાબર? કોકને એવું થાય કે ઓન કાકો જેટલા માતા છે પેરા તાર બાને જા હોય લુગડા પહેરો મારા બાદ લુગડો આયો છે. મૂર્ખા અરે હને પેડા દૂધી ઇન્ડિયન બાન કેવી રીતના વાત કરે છે થોડો આબુ હતો આ બાન ચોથ લઈ જાવ તમે નહીં આબુ જા ના ના તમે લઈ જાવ ના, ના, નહીં આબુ જા તું તાર. મોનાવ પેલા પણ ગાડો કે નીકળે અસલ અસલ કેવું છે ખાવાનું છે ખાવાનું ખાવાનું છે લે એ તો બકાવતો તો હું હમણાં પાછો રે એ તમે અહીંયા સ્ટેશન લે લેટવા છે ખબર છે મૂર્ખું લે. સારું ખાવાનું પાડે ને તો પોચ ક્ષેત્ર હવે જવા દે હેડતા જતા હતા એટલે હું શું કહેતો ખબર છે હા. તમને હું કહેતો હતો કે તાર કાકો ને તમે બે ખાવું છો કોઈ રાખતા જ નહીં પોખરેલા એ તું દાદી લે હવે પેલા જમણ વાળા ને લઈ જો અમારે ઘર જોવા જવાનું આવશું આવશું બાઈક અમારું આ તાર કાકો દેવા છે. ઓવે ઓવે બાઈક નહીં ઓવે શૂટર શૂટર લા એક્ટિવા એક્ટિવા છે એ મો જો પહોંચીને ફોન કરજો મેસેજ કરો કોને જ નહીં એ તમે દાદુ હાલો તમે મારજો અરે મારું બદલું નક્કી લેવરાઈ ગયું ઈ દાડે વિભમ મન બધાને વસ્તે સાપ થાપ છોડી હતી હવે એનું બદલું વળી ગયું કમ્પ્લીટ લાડ વે આખ્યો પણ પણ હવે તે હેડે છે કોઈ આટલું ના હેડે નવું નવું લાવ્યું છે મને કોઈ ખબર નહીં સારું પડતી. હવે આયા છો ઉતરો કે ભોય આયા છો ચી કાકા લા પહોંચો નોખી છે લુકડો મૂળો ને પણ વાત પૂછું ભળ ખરા મેલજે ખરા હોય ઓય મેલો આજુ એ ઓય મેલો હું પાણી લઈને આવડો કુવેથી આ તારા બાનું છે ઓમરે બગાડી નાખું કઈ બધી હવે પાણી લઈને આવું છું હું તો પણ જાકે તો પણ આ શું કેમ મોય ઉપર નોખો છો પેલો નોખો કાં હાર્યું આ લઈને જોઈશે હાર્યું પેલો હવે હાર્યું લઈને જવાનું છૂટા લઈને જવાનું આ તો આવજો પાછા એને વાતો કરવાના ઉભા રહેતા તમે તો કઈ પેલા પડો પડ જા તું મોય પડ્યા તો સારું હતું કે પડતા જ નહીં કોઈ લઈ આયા છે તો લા તમારા શિખર શું ગુના કર્યા છે કાકા તો થોડું કર્યા કાકા તું ભય ઉતરી અને તું તો કાકા મેં તો નહીં લે કાકા લે આ તો રાકવનું કાકું છે હમણે ખાપ મિલ્યું ને તો હમણે કાઢશો હમણે સોના મોના હું બાટલો લઈને આવું પાણી ક્યું પીવું છે તમારે પાણી ઠંડુ પીવું બાટલી પીવી છે કાઢું હોય એ લાવજે ને જા મિનરલ લાવું મિનરલ એ જે લાવવું એ લાવવું લાવ કશું ખબર પડે મિનરલ કેવું આવે ઈ? ના ના અમે ચો કશું ભાડું જ છે બધું તમે જ પીવો છો ત્યાં તો તાચું આવે ઈ. કાઢું તાટું કશું ના આવે બાટલામાં ભરલું આવે તો આયા છો જી ખબર છે જો તમારા બાન નથી શીખડાવો તમે ગાડીનું કુંડીમાં જો પી પી ખબર જ પડતી નહીં કે અમારથી શીશીન પાછા અમને શીખડાવે છે તું કે હાર્યા ખરેખર પોણી મૂકીને અને અડધો કલાક કર્યો હજી આવ્યો નહીં શિખર ચો હાર્યો મર્યો કંટાળ હા છોકરું બેહકલા એ આજકાલના ડોહા તો જોવા નહીં મળતા એટલે બેવું પડે ઘડીક વાર એટલે અમે જોવા ના મળે પણ આ તો શું ખબર છે માર છોકરે મકાન રાખ્યું છે આ શું લીધું છે લુકડો અને મકાન રાખ્યું છે બજારમાં મકાન રાખ્યું છે જોવા જશે બે દાણા પણ હીરો કે હું પોણી બાટલો લઈને આવું શિખર 4 નો જોશે હજી આવ્યો નહીં અડધો કલાક થઈ રહ્યો મકાન રાખ્યું તમારા છોકરે ઓવે પછી ને શીખ રાતનું પોકવાનું છે કે શું રાતનું નહીં તમે હવે પહોંચી ગયા છો જેમ કે જે નારી થાય છે ને એ બધો હોય નારી જ જ્યું છે શું એકલા એકલા વાતો કરો છો એ તો કોઈ નહીં 4 વાગે તમારો છોકરો અડધો કલાક છે કીધું જ ખરી અડધો કલાક છે ઓવે હવે તો હું તમને એક વાત કરું સાચીના પાટીએ મજબૂત રાખજો હારો આ જમીન ખસી ના થાય હો અમે ચો ખાવાની છે તમાર બાની નહીં માર બાની નહીં એ તો એમ કહું છું કે તમારો છોકરો હવે પાછો નહીં આવે લા શું પમરાળ આવું બોલે છે કાળ મુઢા સમજાવો કે લે આપણે બોલવા માંડ્યો આપણે હમેથી ઈ તો પણ કંઠાળ છે કે ચાલે ખમવું પડે આપણે
વિચારીને બોલો. હા શું કહો તમારો બરોબર ખાલી એટલું કહો કે તમારો છોકરો તમારું શું રાખે કેવું રાખે તમારો છોકરો છોકરા જેવું. એમ છોકરા નહીં જેવું તો મને કાકા એવું નહીં રાખતો હીરો અલ્યા એમ કે હારું હાસવે છે અમન તો. હવે હાસી વાત કહો હવે નહીં હાસો તમને હીરો તમે આયા તારના હાસી વાત કરો રાસો. તમારો છોકરો છે ને તમારા મુદ્દાશ્રમમાં મેળવા આવ્યો છે અને તમારું ઠેઠ મેળવા તમને આવ્યા કહો મુદ્દાશ્રમ વાળા છે ને હમણાં જે પબ્લિક ફ્રી થઈ જાય ને તેને ઠપકો આલે એટલે તમારે છે ને અડધામાં ઉતારીને જતો રહેશે. એટલે તમને છે ને એની મજાક કરવા મળ્યા છે. તમારે આ નફોન છે ને નંબર છે ના એને કંપાસ છે કંપાસ. નંબર છે રિચાર્જ નહીં માર. એટલે હું હાસું કહું શું આ ડોરે આ ડોહો હા મને બોલ બિલ કરે છે શું કેવું એટલે પાસ ખમન વડે શિખર શું લપ થા કરો છો આખો દાડ. અમન તો કહો બે મુઢા અમે આ બોલો. પણ લે તું એ કો ફળતું નહીં એટલે હા હું તમને વાત કહું ને એ હાસી વાત છે. તમારા છોકરાને ફોન લગાડજો ખાલી એટલું જુઓ નંબર આલો મોંમાંથી કરો આમ લાવો પકડજો. એટલે આરે બેટા વાળો તમારે રહ્યો જ નહીં આ બોલે અપડ તો શું કહેશે તું અભળ કે પણ તારો ફોન છે મન ચો અભળાય. સી ચોપ સમજ કરજો હવે રિચાર્જ નહીં એટલે મન લાગો ડોકલા કુટીન ઓય ડોકલા કુટીન કો કે અમે રિચાર્જ પટી ગયું છે. લ્યા જો આ તમારો છોકરો છે ને આ ઓય તમારે છે મેલવા આવ્યો કહેજો તમે તો રુદ્રાશ્રમમાં મળવા તમને હીરો હેડો હવે એટલે મન છેતરી જો. ઓવે તમે આ પોટકું પકડી હેડતા થો હા હું એના ટોટિયા ભાગું હવે. એટલે જો તમને પાછી નોખશે હેડો અલે અમે પાડ્યો છે રસ્તો હોયથી પાથરા જતા રહે અને ટોટિયા એના ભાગા હાથ દો. અમે છે ને મુદ્દાશ્રમ વાળા છે એટલે હવેથી હવે તમને અમે એકલા ના જવા છે હેડો હવે. હા એટલે આપણે છે ને આવા આપણે માવી તો ને થોડો પેલો ઓમ મદદ કરવાની આપણે મોકો મળે છે ને એટલે આપણે મેળવા નહીં હેડો અમે તમને અમારા કાકાજી હાસવશે હેડો સાપરૂત નહીં ને? હેડો તમારે રહેવાનું છે શામાં એમ કહેશો મને તમે હા હા ટોલામ તમારા માટે મારે નવું પેટી ટોલ લાવવું છે પણ તમે અમારે હારે હેડો મારે ઘેર જવું છે. કે યાર તો હવે તમે ના જઈ ગો દઈ રહ્યા તમે હવે ચમ તમે કહો પોજરામ પૂરવાના છો અમન વજરામ તો નહીં પૂરવાના પણ તમે હવે તમારે ઘેર નહીં જઈ ગો બચ્ચો પર એમ તો લો બધું વાર અમન તમારા છોકરાને ફોન કરીને પૂછો કે તું ઘેરે છે કે જો બહાર રહેવા જતો રહ્યો કે બજારમાં જતો રહ્યો એટલે હવે હું ડોકલા કૂટો ને હું બોગા કરીને કહું કે રિચાર્જ પટી ગયું છે. હેડો આ રહ્યો પણ અમારા ભાઈ ફોન કાલ મેળવા આવો તમે તાર મને કાલ મેળવા હારો આવો હેડો આવશે કાલ દાડો ઉગતો પેલ મેળવા આવો રચીયો નહીં રાખતો વાર હું જોવો મેળવા આવે તમે ન હવે કાલે ઓવર હેડ હાલ કાલનો દાડો રહેવાનો ને હો